સૈફ અલી ખાન પર હુમલા બાદ કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે મુંબઈની સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવ્યા। બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા ચોંકાવનારા હુમલા પછી કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે મુંબઈની સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી। સૈફ અલી ખાન પર તેમના બાંદ્રા નિવાસ સ્થાને ઘૂસણખોર દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે શહેરની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। બઘેલે જણાવ્યું, મુંબઈ જેવા શહેરમાં હવે કોઈ પણ સુરક્ષિત નથી। જો કોઈ મોટા અભિનેતાના રહેણાંક મકાનની 11મી માળ પર જઈને રાત્રે તેના ઉપર હુમલો કરી શકે છે, તો તે દર્શાવે છે કે મુંબઈ હવે કોઈ માટે સુરક્ષિત નથી। બાબા સિદ્દીકીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। આ એક એવું વલણ દર્શાવે છે કે જે સમાજની સુરક્ષા ચિંતાઓને ઉકેલવા કરતા સ્વાર્થને પ્રાથમિકતા આપે છે। બઘેલની ટિપ્પણીઓ મુંબઈમાં જાહેર સુરક્ષા અંગે વધતી ચિંતાઓને હાઇલાઇટ કરે છે, ખાસ કરીને ઉચ્ચ પ્રોફાઇલ હુમલાઓ પછી તેમણે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરાવવામાં નિષ્ફળ થવા બદલ વર્તમાન પ્રશાસનની ટીકા કરી અને જણાવ્યું છે કે જો સેલિબ્રિટીઓ સુરક્ષિત નથી તો સામાન્ય લોકો વધુ જોખમમાં છે। સૈફ અલી ખાન પરના હુમલાએ રાજકીય પ્રતિક્રિયાઓની લહેર જગાવી છે અને જેમાં તમામ પક્ષોના નેતાઓને તેમના આઘાત વ્યક્ત કર્યા અને વધુ સારા સુરક્ષા પગલાંની માંગ કરી। બઘેલના કડક શબ્દો મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ અંગે જાહેરમાં ફેલાયેલા નિરાશા અને ભયને દર્શાવે છે। બઘેલે સરકારને સુરક્ષા સુધારવા અને નાગરિકોની રક્ષા કરવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે આહવાન કર્યું। તેમણે સુરક્ષા ચિંતાઓને ઉકેલવા અને પ્રશાસનમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક અભિગમની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો। पहली बात तो यह है कि मुंबई जैसे शहर में अब कोई सुरक्षित नहीं रहा। 11वें मंजिल में जाके रात को 2:30 बजे उसके घर कंपार्टमेंट में जाके उस पर हमला कर दे, इसका मतलब है कि मुंबई अब आम लोगों के लिए सुरक्षित नहीं रहा। अभिनेता जो है वो सुरक्षित नहीं, तो दूसरे लोग कहां सुरक्षित रहेंगे। ये डबल इंजन की सरकार में अब कोई सुरक्षित नहीं है, इस बात को समझ लीजिए। छत्तीसगढ़ में पत्रकार सुरक्षित नहीं है, वहां अभिनेता सुरक्षित नहीं है। बाबा सिद्दीकी की भी गोली मार दी गई। दूसरा, जो कटेंगे बटेंगे, तो ये इनका शुरू से ही रवैया यही रहा है कि समाज को बांटो और अपने हित में वोट लो, सेवा करके नहीं। सेवा इनका कहीं इनके परिभाषा में नहीं आता, सेवा शब्दकोश में नहीं है। ये लोगों की सेवा करके जीवन ऊपर उठा के ये वोट नहीं मांग सकते। प्रेम भाईचारा है ही नहीं, घृणा नफरत हिंसा इसके शब्दकोश में है, और वही उन्होंने जिसका आपने नाम लिया वो कर रहे हैं।